બીજે દિવસે આનંદ સ્વામી ત્યાં આવ્યા. ઓલા વૈરાગ્યો કે કંઈક વિચાર કરીએ, પૈસા ભેગા કરવા પડે. 1 લાખ રૂપિયા માગ્યા હો. દીદીના જમાનામાં 1 લાખ ભરો તો કંઈક કરીએ. હજી આગળ વાત એની આવે જ. ઓલા કે વિચારીએ, કંઈક વિચારો. બીજે દિવસે આવ્યા આનંદ સ્વામી. 10-20 સંતો સાથે હતા. ગીતાની પોથીઓ સંતો પાસે, એકાદશ અને પંચમ સ્કંદ, વાસુદેવ મહાત્માના પુસ્તક, બાલમુકુંદની મૂર્તિ, વિષ્ણુ, ઝાંઝ, પખાજ, મૃદંગ વગેરે વાજિંત્રો સંતોની સાથે. લશ્કરમાં જે લશ્કરી હોય એને કારભારી કહેવાતા. એ સંતને બોલાવવા લાગ્યા બધા કે આવા સંતો તો ક્યાંય દીઠા નથી. બાબાને વાત કરી સુબાને કે ગઈકાલ કરતા આજે કોઈક બીજા સંતો આવ્યા છે, સરળ સ્વભાવના. બાબા કે સારામાં સારા ઉતાર આપો એને, કે એ સંતોને સારા હોય તો. ચિઠ્ઠી લખી આપી કારભારી ઉપર, એને જેવું જોઈએ એવું શુદ્ધ સીધું આપજો રસોઈને માટે. આનંદ સ્વામીનો આખો 60 સંતોનું મંડળ લશ્કરમાં જઈને ઉતર્યું છે. અને બાબા સાહેબે ચિઠ્ઠી લખી આપી કે જેવા જોઈએ એવા સીધા આપજો, સારામાં સારા. અને સંતને પણ કહ્યું કે તમે સુખેથી આ લશ્કરમાં રહો. તમારો મત ઉખેડવા માટે ઘણા બધા વૈરાગીઓ આવ્યા હતા. અમે એને કહ્યું છે કે ધન આપો તો એના મતને ઉખેડી નાખીએ, અમારે તો દ્રવ્યનું કામ છે. સુબાઈ આનંદ સ્વામીને કીધું તમે આવ્યા એટલે સારું થયું. એ લોકો હાથ કપાયેલો માણસને પણ લઈ આવ્યા હતા. તું તો વળગાડતા હતા અમને, પણ અમારા રાજ્યમાં બ્રાહ્મણ અને ભેખધારીઓને દંડવાની રીત નથી. અંગ્રેજ તો ન્યાય નીતિ વાળો તો ખરો ને, એને અમે દંડતા નથી. ધન લઈ આવવાનું કીધું છે, કદાચ દ્રવ્ય લઈ આવે તો કાંઈક કરવું પડશે. આનંદ સ્વામીને કહેવો. આનંદ સ્વામી કે બ્રાહ્મણ હોય એ ધર્મ પાડતા હોય, અને એના શરીરનું તાડન કરવું એ એક દોષ રૂપ છે. વિપ્ર અને ભેખધારી પોતપોતાના ધર્મ પાડતા નથી બધા, એ તમને ખબર છે. ધન હરણ કરવાનો જ ધર્મ એને ધારણ કરેલો છે. નિર્દોષ બ્રાહ્મણ અને ભેખ ઉપર જે ખોટા દોષ આરોપે તેના ઉપર જમરાજા છે ને, યમદૂતો પણ દયા નથી કરતા. નિર્દોષ ઉપર તમે કલંક નાખો, યમદૂત દયા નથી કરતા એના ઉપર. આનંદ સ્વામીની વાત સાંભળીને કીધું કે તમારી વાત બિલકુલ સાચી છે. સુબો દ્રવ્યનો લાલચુ ખરો, પણ ન્યાય નીતિ ઉપર એને ભાવ ખરો પાછો, અન્યાયને નહીં માનવા વાળો. હવે આનંદ સ્વામી લશ્કરમાં રહ્યા હતા. એમાં સાંજનો સમય થાય એટલે આરતી કરે, ધૂન, કથા વાર્તા, સંતો ધ્યાનમાં બેસે 4 ઘડી સુધી. રાત્રે આરામ કરે, વહેલી સવારે પાછા જાગી જાય. હે સરસ મજાના પ્રભાત ત્યાં બોલે. લશ્કરમાં લશ્કરના લોકોને બહુ મજા આવે આ ભજન ભક્તિ વાળા સાધુને જોઈને. 60 સંતો હતા બધા. વાતાવરણ કેવું દિવ્ય, આખું એ લશ્કરનું વાતાવરણ દિવ્ય થઈ ગયું. સવાર થાય ને પ્રભાત ત્યાં બોલે. પ્રાત સમયે શ્રી પુરુષોત્તમની મૂર્તિ મનમાં સંભારું રે, નખ શિખ શોભા નિરખી નાથની, કોટી કામ છબી વારું રે. લશ્કરી લોકો બહુ રાજી થયા. સુબાની આગળ આવીને કે આવા સાધુ કોઈથી જોયા નથી. સુબા પણ રાજી થાય, કથા વાર્તામાં આવે. એમાં આનંદ સ્વામી હિન્દી ભાષી સાધુ ઘણા બધા હો, હિન્દીમાં વાતું કરે, ઓલાને મજા પડી જાય. જગતની તો વાતો કાંઈ પણ નહીં, એમ ભજનમાં સમય સંતો કાઢતા. તુલસીદાસ, સુરદાસ, નરસિંહ મહેતા, રણછોડ ભગત વગેરે વગેરે કવિઓ મીરાબાઈના કીર્તનો ગાય, અષ્ટકવિના પદ ગાતા. પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામીના કીર્તનો બોલતા સંતો. 4 ઘડી રાત્રિ બાકી રહે એટલે સ્નાન કરી આવે બધા હો નદી તળાવમાં. પછી એ માનસી પૂજા કરે ને વિષ્ણુ બાલમુકુંદની પૂજા કરે ને માળા ફેરવે. કારણ કે માગવા જવું પડતું નતું, સીધું બધું તૈયાર મળતું હતું. એટલે ભજન ભક્તિ ખૂબ કરે. ગીતા, વિષ્ણુ સહસ્ત્રનામ, નારાયણ કવચ વગેરેના પાઠ કરતા હતા. હાથે રસોઈ બનાવી ભગવાનને જમાડીને જમે. પંક્તિમાં બેસે બધા સંતો, પંક્તિ ભેદ નહીં, બધા એકી હારે. આનંદ સ્વામી ભલે બધા એના મહંત હતા મંડળના, બધાની હારે બેહે
કાષ્ટના પાત્રમાં જમવાનું, બધું ભોજન ભેગું કરીને ભગવાનનું નામ લેતા લેતા જમવાનું. આવી રીતે બહુ દિવસ દેખીને સુબાએ સંતના વર્તન સમજી લીધા કે હકીકતમાં જૂના સંપ્રદાયના સાધુ તો આ કહેવાય, સનાતન સંપ્રદાયના, સનાતન ધર્મવાળા. અને સંતો પાસેથી એ પણ જાણ્યું કે તમારો ઉદ્ધવ સંપ્રદાય કેવી રીતે. શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવજીને જ્ઞાન આપ્યું. ઉદ્ધવજી બદ્રિકાશ્રમમાં ગયા. દુર્વાસાના શાપ થકી ઉદ્ધવજી આવ્યા અને સ્વયં ઉદ્ધવજીએ પ્રવર્તાવેલો અમારો સંપ્રદાય છે, એનો સિદ્ધાંત બધો રામાનુજનો. એ સુબાને વાત કરી. સુબાને તો ખૂબ આનંદ થયો કે સનાતન ધર્મ હકીકત આનો જ છે, બાકી બધા નવા ધર્મવાળા કહેવાય. કે મોટા મોટા આશ્રમ વાળા થઈ ભાંગ, ધંતુરો, સુરા, માંસ, ગાડિયા વિનાનું પાણી પીવે, ભગવાનના આકારનું ખંડન કરે, એવા બધા છે. સ્ત્રી અને દ્રવ્યમાં રચ્યા પચ્યા રહ્યા છે. જીવ માત્રને કામે રોડી નાખ્યા છે. જેણે શ્રીહરિના શરણરૂપી નૌકાનો આશ્રય લીધો છે એ જ કામ સિંધુને તર્યા છે, બાકી તો બધા ડૂબી ગયા છે. આવું બધું સુબાએ વિચાર્યું છે. આનંદ સ્વામી કે સાહેબ કેટલી વાતો કરીએ અમારા ભગવાન સ્વામિનારાયણની. અમારા ઈષ્ટદેવ શ્રીહરિના પ્રતાપથી જુવાન સ્ત્રી પુરુષો ઉલટીના અન્ની પેઠે અંતરની કામનાનો અભાવ કરેલો છે. થાય નહીં આજના સમયમાં. શ્રીહરિના પ્રતાપે સ્વપ્નમાં પણ જો કામનો રાગ દેખાય તો સિંહની કે સર્પની જેમ ત્રાસ ઉપજે છે. સ્વપ્નમાં જો કામનો રાગ દેખાય તો. કેટલીક બાઈઓ છે ભગવાન વિનાના પુરુષ માત્રને નરકના દ્વાર સમજે છે. કામથી મોટા મોટા દેવતાઓ, ઋષિઓ પરાભવ પામ્યા છે. તેને જીતવા માટે ઋષિ મુનિઓ ફળ ફૂલ ખાઈ અને બદ્રિકાશ્રમમાં જઈને અહર્નિશ તપસ્યા કરે છે. નરનારાયણ ભગવાનનું ધ્યાન કરે છે. પણ અમારા ઈષ્ટદેવ શ્રીહરિ તેમના ભક્તોમાં જેણે નિવાસ કર્યો છે ને તેમની પાસે કામ આવતા પણ ડરે છે. એવો પ્રતાપ છે અમારા ઈષ્ટદેવનો. શ્રીહરિ બધાનું રખેવાળું કરે છે. ખેડૂત હોય ખેતરનું રક્ષણ કરે તો ખેતર બચે, નહીતર તો પશુઓ ખેતરને ખાઈ જાય, ભેલાઈ જાય આખું ખેતર, અને તો જ અનાજ એનું ઘરમાં આવે છે. એમ મતપંથના ખેતરો છે ને રખેવાળ વિનાના બધા ભેળાઈ રહ્યા છે. કોઈનું રક્ષણ કરનાર છે નહીં. પણ સત્સંગ રૂપી ખેતરમાં શ્રીહરિ રાત દિવસ રખેવાળું કરે છે. તેણે કરીને કામ છે એ કંપે છે. કામ પણ જ્યાં આદર મળે ત્યાં જાય છે, અનાદર મળે ત્યાં જતો નથી. જેની નિંદા થાય છે ત્યાંથી દૂર જાય છે કે, અને જ્યાં કામ જાય ત્યાં જીવનું બગાડી નાખે છે. આવી આનંદ સ્વામીની વાતો સાંભળી સુબો તો બહુ રાજી થયો હો. વળી મોટી જગ્યાના વૈરાગીઓ આવ્યા પાછા 2 દિવસમાં, અને ભેગા થઈને વિચાર કરવા લાગ્યા કે સુબાનું મન ફરી ગયું સ્વામિનારાયણ સાધુની વાતો સાંભળીને. હવે શું કરશું આપણે? આપણું કામ બગડ્યું, અને પૈસા વિના સુબો વશ થાય એમ નથી. અને ઈ સ્વામિનારાયણના સાધુ બિલકુલ દ્રવ્ય વગર એને વશ કરી લીધો હશે. એવી તો એની પાસે કઈ કરામત છે. અને આપણે બધાને અધર્મી જાણ્યા. આપણે પૈસા દેવા તૈયાર છે છતાં પણ, અને નવા પંથને ધર્મી જાણ્યા, અધર્મની રીત બતાવી દીધી. અને ઈ તો બધી આપણામાં છે પાછી. અધર્મની રીત સ્વામિનારાયણના સાધુ સુબાને બતાવી, ઈ બધું આપણામાં પડ્યું છે તો કેમ ખોટું થાય? એક જણો કે ગમે તેમ હોય, સુબો સ્વામિનારાયણનો આશ્રિત તો નથી નજી, સત્સંગી થોડો હોય કે. અને સાધુજી વસ્તુ તજાવે છે, સુબાને તો જોઈએ છીએ, એને તો પૈસા જોઈએ છીએ. એ તો ખાલી ન્યાયમાં હાય હા એને કેવી પડે, પણ ન્યાયથી પેટ થોડું ભરાય છે. એમાં તો દ્રવ્ય જોઈ કે ન જોઈ, ન્યાયની વાતો કરો તો પેટ ભરાય? આપણે એને પૈસા આપશું, ગળે લોભની ફાંસી નાખીએ એટલે આપણા કબજામાં આવી જશે. આવો બધો નિર્ણય કરીને વૈરાગીઓ ભેગા થઈને સુબા પાસે આવ્યા એટલે સુબાને તો એનો અભાવ હતો. ઘૂરકીને બોલ્યો, હો સુબો, શું કામ આવ્યા છો? કે
તમે કેવા છો મને ખબર પડી ગઈ બધી, નીકળો અહીંયાથી કે તમારી વાત મને સાંભળવી નથી. વૈરાગ્યો હાથ જોડ્યા હો સુબાને. એ કે તમે જીવાડો તો ભલે ને મારી નાખો તો ભલે, અમે તમારા છોકરા છીએ, કે તમે અમારા મા બાપ છો. મારા બોલવામાં બહુ હોશિયાર. માત પિતા છોકરાની ભૂલ હોય તો માત પિતા સહન કરે છે, અને મા બાપ જો બાળકોને છોડી દે તો એની સી ગતિ થાય. એ સુબો કે પણ શું મનસુબાથી આવ્યા છો? તમે બધા ધર્મ રહિત છો ને સ્વામિનારાયણ સાધુ બધા ધર્મિષ્ઠ છે, સત્ય છે. તમારો ધર્મ જે હોય લખી આવો શાસ્ત્ર પ્રમાણે, તો અમે કઈ અસલ અને નકલ કોણ છે એનો અમે ન્યાય કરીએ. હવે શું લખી આવી? વૈરાગી સુબાને કે તમે જે બોલો એ અસલ, બાકી બધું નકલ. પણ અમારી એક વાત તો સાંભળો તમે. આપણે પોતાને બાધ આવે એવી વાતમાં તો કંઈક વિચારવું જોઈએ કે નહીં? અમારું જ્ઞાન એવું છે કે જેમાંથી પૈસા મળે, અને પૈસા મળે એ જ અસલ ધર્મ કહેવાય. દ્રવ્ય કાંઈ ન મળે એ ધર્મને અમે ખોટો ધર્મ માનીએ છીએ. કેટલાક લોકો ઉપદેશની વાતો કરે છે, એ પણ ધન લેવા માટે જ બધી વાતો કરે છે. ધનથી ત્યાગી રહેવું એ વાત હાવ ખોટી છે. ત્યાગીની વાત ત્યાગી જાણે, અને રાજાઓની વાત રાજાઓ જાણે. તમે સાધુની વાતમાં શું સમજો એ તો અમે સમજીએ. એવી બધી વાતો કરી સુબાની આગળ. જોગીની વાત તો જોગી જાણે. એ સ્વામિનારાયણ સાધુ તમારી પાસે આવીને કીધું એટલે તમે માની લીધું, પણ તમને એમાં ખબર ન પડે. રાજાઓની વાત તમે સમજી શકો કે આ તો અમારી યોગીઓની વાત જોગીઓ જાણે. વૈરાગ્યો કે તમે કયો એટલું તમને દ્રવ્ય આપીએ, પણ સ્વામિનારાયણને બોલાવો બસ. એ કડિયામાં આવતા નથી, કેવી વિદ્યા એમને આવડે છે એ બધું અમારે જાણવું છે એની પાસેથી. સ્વામિનારાયણને બોલાવો. સુબાએ કીધું કે એમના સાધુ અહીંયા કને આવ્યા છે, તેમને તમે જે પૂછશો એ જેવું હશે એવું કહેશે. પણ તમે કયો છો એ પ્રમાણે તો ગાદીવાળાનું કામ છે તમારે. તો વૈરાગ્યો કે અમારે તો સ્વામિનારાયણથી કામ છે. કે સાધુ શું કરે કે અમારી સામે? સાધુ તો અમે પણ છીએ. અમારે સ્વામિનારાયણ સામે પ્રપંચ રચીને બોલવું છે. અસલ હશે એ બહાર નીકળશે. સુબો કે સાધુ છે, ગાદીવાળા નથી. તમારી વાત બધી ગાદીવાળાનું કામ, એટલે ખુદ સ્વામિનારાયણનું કામ છે, ગાદીપતિનું. પણ એમને એમ ન બોલાવીએ, પૈસા જોઈએ થોડાક. સુબો કે આધારણ સામે લખ્યું, લાખ રૂપિયે દિયો જબ હું, સુખે કહે બોલાવીએ તબ હું. લાખ રૂપિયે કી હાક ही ते ही किन्ना, ताके जमान तत्काल ही लीना. विनती को पत्र लिखे अपारा, दर्शन दियो हमको मुरारा. सहजानंद स्वामी लिखे कर नामा, गाँव को मिले न ठामा. વૈરાગ્યો કે અમે લાખ રૂપિયા દઈ પણ સ્વામિનારાયણને બોલાવો. રાજાએ કારભારીને બોલાવીને તરત પત્ર લખ્યો સ્વામિનારાયણ ભગવાન ઉપર, પ્રભુ પધારો, અમને તમારા દર્શન કરવાની ઈચ્છા છે. સજાનંદ સ્વામી તું પત્ર લખ્યો, કયા ગામમાં છો એ ખબર નથી, નક્કી કર્યું. વિનંતી પત્ર સજાનંદ સ્વામીના નામે લખ્યું, પ્રભુ દર્શન દેવા પધારો. ગામના ઠેકાણાની ખબર નથી. દૂતને બોલાવ્યો, પત્રકારને, કે આ પત્ર લઈ જા. તો પણ મારે ક્યાં જાઉં? કે સ્વામિનારાયણ ક્યાં ગામમાં કેમ ખબર પડે? એટલે સુબાએ કીધું કે કારિયાણીમાં જા, માચા ખાચર ને પૂછજે, એટલે બધી બાતમી મળી જશે સ્વામિનારાયણ ક્યાં છે એમ. એ ગામ બતાવશે. પછી સ્વામિનારાયણને તેડવા જવાય છે. એકલા એકલા થોડું જવાય. મેં પછી લાખ રૂપિયા લીધા, તો લાખ રૂપિયાનો કંઈક ઉપયોગ તો કરવો પડે ને. 500 જણાનું સૈન્ય તૈયાર કર્યું હો, અને એ મોકલ્યું છે શ્રીહરિને તેડવા માટે. અને સુબાએ કીધું કોઈક પૂછે તો કેતા નહીં સ્વામિનારાયણ તેડવા જાય છે એમ. કોઈક પૂછે તો એમ કેજો કે ભાવનગર જઈએ છીએ, બસ. બીજી કઈ વાત કરતા નહીં. ગુપ્ત રાખજો અને સ્વામિનારાયણને તેડી આવો ગમે તેમ કરીને.
ત્યાં તો બાટવા ગામનો બુલેખાન જમાદાર મુસલમાન, એને આ વાતની ખબર પડી કે સુબો કાંઈક ભળ્યો છે આમાં. એટલે મુસલમાન બુલેખાન આવીને સુબાને કીધું કે સુબા સાહેબ, તમને પરમાત્માએ મોટાઈ આપી છે, ઈશ્વરે તમને આટલા બધા મોટા બનાવ્યા છે, અને મોટા તમને મોટા બનાવનાર ખુદ સ્વામિનારાયણ પોતે છે, જેના હાથમાં બધાના નાડી પ્રાણ છે. જો તમે એની છેડતી કરવા જાશો તો જળ મૂળથી ઉખડી જાશો. કહો તમારું કોઈ નામ નહીં લે, રોડપતિ બની જાશો. ધ્યાન રાખજો. જુનાગઢના આવા અમારા નવાબ મુસલમાન વારે વારે એનું સન્માન કરે છે. જોકે અમે કોઈ દી હિન્દુને માનીએ નહીં, પણ એમને તો નમતા રહીએ છીએ સ્વામિનારાયણને. વારે વારે અમે એને નમીએ છીએ. એના સાધુ બીજા ભેખધારી જેવા નથી. એ તો મોટા ઓલિયા છે. ભેખધારીઓએ ધર્મ છોડ્યો છે બધા. અમને તેમની સાથે સ્વામિનારાયણ સાથે અદાવત રાખે છે, વેર દ્વેષ રાખે છે. માટે વૈરાગીઓને દંડ કરો, એનું ધન લૂંટી લ્યો. ધન લીધા પછી એને જવા દેશો, એના પેલા અહીંયા રજા દેતા નહીં કે તમને કાંઈ નહીં દે પૈસા. એમને ભાગી જશે બધા વૈરાગીઓ. એક ચોટ તો એની પાસેથી 36,000 રૂપિયા લઈ લો, પછી એને છૂટા કરો. બાકીના ભલે પૈસા પછી ભરે. સુબો કે એ વાત સાચી, પછી ન લઈ આવે તો શું કરવું? આપણે સ્વામિનારાયણને તો બોલાવી લીધા. ભૂલ થઈ ગઈ કે આમ તો પેલા લાખ રૂપિયા જમા કરવા છે, પછી બોલાવાતા કે હો, તો પેલાથી બોલાવી લીધા. આવી વાત નક્કી થઈ. ઘણા ડાયા ડાયા હતા, સાણા સમજુ હતા. ચાલે છે એમાં તો માળિયામાં ભયંકર લડાઈ ફાટી નીકળ્યો. એ સમાચાર મળ્યા. એ સમાચાર જેવા મળ્યા એટલે બીજા બધા વિચારો મૂક્યા પડતા, અને આખું સૈન્ય નીકળી ગયું એ લડાઈમાં માળિયામાં. અને ખાખીઓ પાસેથી રૂપિયા થોડા જતા પડાવી લીધા, અને લશ્કર માળિયા હાલ્યું ગયું. અને વૈરાગીને કીધું કે હવે આમનું નામ લેશો નહીં, ધર્મવાળાને માનવા, અધર્મી એમાં જવું પડે. સુબાએ કીધું શું કામ અમથી તમે સૌથી વિશેષ જો હોય તો પ્રગટની ભક્તિ છે. ઈ નથી રાખતા. તમે સાધુ ને એ સાધુ. ઈ સ્ત્રી અને ધનથી દૂર છે, અને તમે સ્ત્રી અને ધનમાં રચ્યા પચ્યા છો. સુબાની વાત સાંભળીને વૈરાગીઓ ત્યાંથી રવાના થઈ ગયા. પોતાને સ્થાન કે બધા આવ્યા. મનમાં ડંખ રાખતા, હો કામ થયું નહીં ને, કામ બગડ્યું વૈરાગીઓનું. આ પ્રમાણે સત્સંગીની જીત સંત દ્વારા શ્રીહરિએ કરાવી. તેને સાંભળી અને ગામો ગામ હરિભક્તો હતા એ બધા ખૂબ રાજી થયા. હારું થયું કે આપણી જીત થઈ, હાર થઈ નથી. શ્રીહરિના પ્રતાપથી સત્સંગની જીત કરી અને સંતો જેતલપુર આવ્યા. આનંદ સ્વામીનું મંડળ. ત્યાંના હરિભક્તો ખૂબ રાજી થયા. શ્રીજી મહારાજ તો ધમડકામાં 2 મહિના રહી ગયા ત્યાં કને, કે આ ગડબડ ગોટો ગુજરાતમાં, ત્યાં સુધી આપણે જવું જ નથી. કચ્છમાં જ બેઠા હતા મહારાજ. શ્રીજી મહારાજ ધમડકામાં પ્રાગજી પુરાણી પાસે શ્રીમદ ભાગવતની કરાવતા હતા. શાંતિથી પ્રભુ ત્યાં રહ્યા 2 મહિના. ગુજરાતમાં દેશકાળ શુભ થયા એટલે પ્રભુ પોષવદી એકાદશીની સંધ્યા વખતે હળવદ આવ્યા છે. થોડીક અલગ લીડા છે. હળવદ આવ્યા, મહારાજ ત્યાં હતા તે બધાને કીધું તમે જાઓ, કે મહારાજ હાવ એકલા હળવદ પ્રભુ આવ્યા છે. નારાયણજી બ્રાહ્મણ વિપ્ર સત્સંગી હતા, પણ મહારાજને ઓળખી શક્યા નહીં. કોઈ જગતના પરમહંસ માન્યા. સહજાનંદ સ્વામી છે એ એને ખબર ન પડી. મહારાજને ભૂખ બહુ લાગેલી. ત્યાંથી શ્રીજી મહારાજ દેરિયારી સરોવર છે ધનાડા ગામની બાજુમાં. ભૂખ બહુ લાગેલી, ખાવું શું હવે? તો એક ઝાડ ઉપર એક વેલી ચડેલી, અને એમાં કપાસનું ઝાડ થાય છે ને એના જેવા પાંદડા, લીલાછમ સરસ મજાના પાંદડા હતો. એ સિંગડીઓ વચનાક. મહારાજના પાંદડા ખૂબ જમ્યા પેટ ભરીને. ઝેર થઈ, ઝેર ચડ્યું, કંઠ રૂધાઈ ગયો, બોલાય કાંઈ નહીં. હવે શું કરવું? બાજુમાં સુસવાવ એક ગામ છે, સુસવાવ. ત્યાં શ્રીજી મહારાજ એક બ્રાહ્મણના ઘરે ગયા.
બ્રાહ્મણ બાઈ હતા, એને જાણ્યું કે કોઈ પરમહંસ છે. મહારાજ બાર ઉભા રહી હાથના ઈશારાથી કંઠ બતાવ્યો, બોલાતું તો કાંઈ છે નહીં, ઝેર ચડી ગયો, કંઠ રૂધાઈ ગયો છે. એટલે એ બાઈએ 3 કે 4 દિવસની ખાટી છાશ પડી હતી ને ઘરમાં, એ ખૂબ પાઈ મહારાજને. ખાટી છાશ પાઈ એટલે કંઠ ખુલી ગયો અને ઝેર પાછું હટ્યું. ગળું બેસી જાય તો ખાટી છાશ કામ કરતી હશે મને લાગે. કરી જજો અનુભવ, કદાચ ખુલી જાય. મહારાજનું ગળું ખુલી ગયું, કંઠ ખુલી ગયો મહારાજનો. અને આધારાનંદ સ્વામી કે આ વાતની ખબર કોને પડી? ઈ કયો પોતે એકલા જમી આવ્યા હતા, ઝેરના પાંદડા, ખાટી છાશ બાઈએ ભાઈ કંઠ ખુલી ગયો. મહારાજ પોતે મને આ વાત કરી કે એકવાર આવું બન્યું હતું કે અમારા જીવનમાં. એટલે આધારાનંદ સ્વામી કે મહારાજના મુખે વાત સાંભળી અને આ વાત મેં લખી છે. ત્યાંથી શ્રીહરિ પાછા હળવદ આવ્યા છે અને ત્યાં મહારાજ છતાં થયા હો, ઓળખાણ પોતાની આપી. એકાદશીનો દિવસ ત્યાંના બ્રાહ્મણો શ્રીજી મહારાજને માટે પેંડા બરફી લઈ આવ્યા. મહારાજ એક પેંડો જમ્યા, બાકી બધા પાછા આપી દીધા. ત્યાંથી શ્રીહરિ ધાંગધ્રા આવેલા છે, ગોપાળદાસની જગ્યામાં હો, સાધુને લૂંટાવ્યા હતા ને, મહારાજનો વેશ સાધુના જેવો હતો. ત્યાં જઈને શ્રીજી મહારાજ એક રાત્રિ રમ્યા. પોતાને હાથે મહારાજ રસોઈ બનાવીને પ્રભુ જમ્યા છે. ત્યાંથી ભગવાન શ્રીહરિ ચાલતા થયા. નદીમાં કાકાભાઈ મળ્યા અને કાકાભાઈએ ઘનશ્યામને ઓળખ્યા. ત્યાં સુધી મહારાજને કોઈ ઓળખી શક્યા નહોતા. શ્રીહરિને ઓળખ્યા એટલે દોડીને શ્રીહરિના ચરણમાં પડ્યા છે કાકાભાઈ. શ્રીજી મહારાજને ઘોડા ઉપર બેસાડ્યા. મેથાણની સમીપમાં શ્રીજી મહારાજ આવ્યા. કાકાભાઈએ જાણ કરી છે મહારાજ પધાર્યા છે. મેથાણ ગામના હરિભક્તો વાજતે ગાજતે આવ્યા અને શ્રીજી મહારાજને પોતાને ગામ લઈ ગયા છે, ખૂબ વાજતે ગાજતે. શ્રીજી મહારાજ મેથાણમાં રહ્યા છે. વસંત પંચમીનો ઉત્સવ કરેલો છે, રંગ ક્રીડા કરી અને ત્યાં શ્રીજી મહારાજ નિર્ણય કર્યો છે સિદ્ધપુરમાં સમયો કરવો છે. મોટા પ્રમાણમાં નિર્ણય લીધો. મહાવદી 13ને દિવસે બધાય સિદ્ધપુર આવજો.